નમસ્કાર મિત્રો મનસુખ દાદાની ચિંગારીએ આગ પકડી છે। સાંસદ મનસુખભાઈ વસાવાના નિવેદનથી તેમની વાણીથી મોટા પડઘા પડી રહ્યા છે। લીલા વસાવા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા। ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું અને ફરી એક વખત તેઓ આદિવાસી ખેડૂતો સાથે ખેડાણ કરવા પહોંચે છે। સાગબારાનો મામલો છે। વિસ્તારથી વાત કરું તો થોડા સમય પહેલા સાગબારામાં પોલીસ સાથે વન કર્મચારીઓ સાથે ઘર્ષણના સમાચાર મળ્યા હતા, રકઝકના સમાચાર મળ્યા હતા। ત્યારે પણ વાત એ જ હતી કે વનાધિકાર અધિનિયમ 2006 અંતર્ગત વર્ષોથી અમે ખેતી કરીએ છીએ, સનદો છે, દાવા અરજી પેન્ડિંગ છે, આ બધા વચ્ચે ખેડાણ કરી રહ્યા છીએ અને જંગલ ખાતાના કર્મચારીઓ અધિકારીઓ અમને અટકાવે છે। જો કે આ ઘટના સામે આવ્યા બાદ લીલા વસાવા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા, તેમણે રાજીનામું મૂક્યું। મનસુખભાઈ વસાવાએ પણ તેમનો સાથ આપ્યો। મુદ્દો ગાંધીનગર સુધી પહોંચ્યો અને ત્યારબાદ ગાંધીનગરમાં એક બેઠક પણ થઈ। લીલા વસાવા સહિત નીલરાવ સહિતના આગેવાનો ત્યાં પહોંચ્યા પણ હતા। બેઠક થઈ, મુલાકાત થઈ, પરંતુ જાજુ ઉકળ્યું નહીં। મનસુખભાઈ વસાવાએ થોડા દિવસો પહેલા ફરી નિવેદન આપ્યું હતું, કહ્યું હતું કે નીટ પેપર લીકને લઈ વિદ્યાર્થીઓ આટલી મોટી સંખ્યામાં ભેગા થઈ શકે તો આદિવાસી કેમ ભેગા ન થઈ શકે। પોલીસ કર્મચારીઓને કહ્યું હતું કે તમે ખેડાણ કરવા દેજો, તમે દૂર થઈ જજો ત્યાંથી, પછી જોયું જશે। ત્યાં સુધી વાત કરી હતી કે એ વિસ્તારમાં તેઓ પોતે પણ ખેડાણ કરવા આવશે। લોકસભાનું સત્ર છે, ત્યાંથી આવ્યા બાદ તેઓ પોતે પણ ખેડાણ કરવા આવશે અને ધરપકડ કરે તો કરી લેવા દો, પરંતુ તમે ખેડાણ કરવા જાઓ અને પોતાની વાત મૂકો। જે બાદ હવે ખેડાણ કરવા પહોંચ્યા હતા આદિવાસી સમાજના લોકો અને તેની વચ્ચે નેતૃત્વ કર્યું હતું લીલાબેન વસાવાએ। તેમણે કહ્યું કે એ વિસ્તારમાં 370 શું જમ્મુ કાશ્મીરમાંથી દૂર કરીને લાગુ કરી દેવામાં આવી છે। આ સાથે હાજર રહેલા લોકોએ કહ્યું કે અમે ઘૂસણખોર નથી, બાંગ્લાદેશી નથી, 2002 થી ખેતી કરતા આવ્યા છીએ, એ સાહેબ પણ બોલે છે। એટલે કે મનસુખભાઈ વસાવા પણ થોડા દિવસો પહેલા એમના ભાષણમાં બોલ્યા હતા અને આ સહિત પોતાની વાત મૂકી, પોતાનો અવાજ મૂક્યો। સાંભળો મનસુખભાઈ વસાવાએ પહેલા શું કહ્યું હતું, અત્યારે તેના કેવા પડઘા પડી રહ્યા છે। ફોરેસ્ટવાળા સમજી લો તો સમજી લે, આ રીતના બહુ બરોબર નથી। ફરી પણ કહું, નવું ખેડાણ તો બરોબર 2002 થી ખેડતા આવેલા છે। હું કાલે પાછો દિલ્હી જાઉં છું અને બેન આપણે તમારી રીતના જ્યારે સમય મળે તો ગાંધીજીની સત્યાગ્રહ પૂર્વક ખેડવા માટે જાઓ, સામનો ના કરતા ખેડવા જાઓ અને ધરપકડ કરે તો કઈને કરી લેજો, કઈ વાંધો નહીં, ને બાકીના બધા લોકો આપણે સમર્થન આપવાનું, પણ કોઈને કોઈ કાંકરી ચાળો આપણે નહીં કરો, કોઈ મુદ્દો મળી જશે એમને। હું તમને કોઈ દબાવવા માંગતો કે ડરાવવા માંગતો એવું નથી। હું જે સમજુ છું તે પ્રકારે તમે જાઓ ખેડવા માટે, કઈ ના આપણો રેકોર્ડ પર તો બોલશે ને ભાઈ અમે ખેડવા માટે ગયા હતા, આ લોકોએ પોલીસના રક્ષણ એમને રોક્યા, અમારી ધરપકડ કરી અને મૂકી રાખે તો કેટલા દિવસ મૂકી રાખશે? 2, 4, 5 દિવસ। દિલ્હી ના હોત તો હું તમારી સાથે ખેડવા આવતો, હું દિલ્હી ના ગયો હોત તો હું તમારી સાથે, અને આ ચાલુ રાખો, આપણો પ્રક્રિયા છે, એમનો વિષય છે, આપણો વિષય છે। તો આ જે લડાઈ અહિંસક લડાઈ રહેશે અને મારું પાર્લામેન્ટ પૂરું થયા પછી નેતૃત્વ લઈ ત્યાં ખેડવા માટે હું આવીશ। મારી ધરપકડ કરશે કઈ વાંધો નહીં, મારી સાથે મારી ધરપકડ કરશે ધરપકડ વળી લઈશું। મારી સાથે શંકરભાઈ તૈયાર છે ધરપકડ માટે, ચંદ્રકાંત તો બધા લોકોએ અમે આકાશભાઈ આપણે બધાએ ધરપકડ વળીશું। નોંધ કરે ભાઈ પોલીસ વિભાગ, આ ફક્ત ખોપીના બારગામો એટલા નથી, એની સાથે આખો આદિવાસી સમાજ છે, સાગબારા તાલુકો, ડેડિયાપાડા તાલુકો, ચિત્તર તાલુકો ને બધા તાલુકાના આપણી સાથે છે। એટલે ન્યાય કરો, અમારી સાથે કોઈની સાથે લડાઈ નથી, કોઈને મારવા નથી, કોઈની, પણ અમે ન્યાય માંગે છે, અમારો હક માંગીએ છીએ। એ લોકોની સરકાર છે, અમારી સરકાર નથી। અમારા માટે કોઈ કાયદો બધો અમારા માટે બનાવ્યો છે કાયદો, કે અમે કાયદામાં આવી જઈશું, એ લોકો કાયદામાં નથી આવતા। ઘૂસપેટિયા અમને છે ને, ઘૂસપેટિયા તરીકે અમને એ લોકોએ સંબોધન કર્યું, નક્કી કરેલા છે એ લોકોએ। ઘૂસપેટિયા અમે બાંગ્લાદેશ થી આવ્યા છે અહીંયા। સાહેબને કીધું, સાહેબ અમારી પાસે ખોટા છે, અમારા માણસો કામ કરતા ખોટા છે, ત્યારે સાહેબને ખબર પડી છે કે આ લોકો 2002 થી કરતા હતા, એવી રીતે સાબિત કર્યું છે। બાકી એ લોકોને બી ગુમરાહ કરે છે તમે લોકો, પણ તમારા ઉપર કઈ કર્યું છે? તમારા કર્મચારીને
પોઈકા છે આ લોકોએ. હા, વિડીયો તો જોયો છો ને? કોણે કુહાડા નાખ્યા અને કોણે સપાટા માર્યા અને કોણ ચોરી બેહીને મારતું હતું? અમારા લોકોએ માર્યા. ઉલટો મારેલા છે કુલાડાથી. હા, ખોટી વાત નહીં છે, હકીકત છે સાહેબ. ક્યાં ખોટી વાત છે? દોડી આવેલા ને પેલા ભાઈ દોડી આવેલા ને તે દિવસે કોણે દોડી આવેલા તો દોડી આવેલા એટલે વાત તો વાત દોડી આવેલા તો દૂરથી સરપંચ સાહેબ દોડી આવેલા એને પેલા ભાઈ ગોતરા પાડું માર મારવાનો. દોડી તમારી આવે. વાત દોડી આવે એટલે કુલાડું જ મારી જ નથી દેવાનું. દોડી આવે એટલે કુલોડી જ મારી દેવાનું કે જેનો પણ હુમલો થાય, દોડી આવે એટલે બોલાડું જ મારી દેવાનું તેમને. બીજું કઈ નહીં કરવાનું. બોલવાનું કઈ નહીં કે મારી નાખતા. વાત કરો છો તો બેન ખેડાણ વાળું બંધ કરો, હળવાળાનું ખેડાણ વાળું નહીં બંધ થાય. 2 મહિના થઈ ગયેલા છે ખેડાણ વાળું બંધ કરીને હમણાં થાકી ગયેલા છે. પેલા લોકોને બોલાવી લો સાહેબ, પેલા લોકોને બોલાવી લો. એ લોકોએ તમને લખિતમાં આપી છે કે શાકભારાના છે ને અમે એ લોકોને કરવા નથી દેવાના. કીધેલું છે એને બોલાવો તમે. તમે આપી જાઓ તો અમે મોટા ઝાડવા બતાવો આની અંદર. એકાદ મોટું ઝાડવું હોય તો બતાવો તમે. શું કરીએ? સરકારની હાથે અમે મીટિંગ કરીએ છીએ અને સરકાર એવું કહેવામાં આવે છે કે તમે જંગલમાં જાઓ અને ખેડૂતો સાથે મીટિંગ કરો. સામેવાળા ઉમરપાડાના ખેડૂતો અમારી સાથે બેસવા તૈયાર નથી. ત્યાં કહે છે કે અમે મીટિંગ કરીશું. ગણપતભાઈ કહે છે કે અમે મીટિંગ કરીશું. અમારા ખેડૂતો અમે સમજાવીશું. અમારા ખેડૂતો અમને એવું કહે છે કે તમે સમજાવો. અમારા લોકોને કંઈ અમારા લડાઈ ઝઘડો જ નહીં પેલા લોકો સાથે છે. નહીં પણ આ પ્રશ્ન ખેડૂત પ્રયાસ કરી છે તમે ઉપવાસમાં ઉતરી જઈશ. મારી જમીન મને જોઈએ, મારી પબ્લિક દુખી છે, રડે છે આ લોકો. આવો ઘરે ઘરે નહીં ફરું તમને મેં. પગાર મળે સાહેબ તમને શું ફરક પડે? તમને સરકાર પહોંચી જાય તો સરકારનું કામ કરે. તમને કોણ પાસે? એક બી પબ્લિક હટશે નહીં અહીંથી. હટશે તો તમે લઈ જજો અમને. એમની હાથે હું આવવા તૈયાર છું, મારી પબ્લિક આવવા તૈયાર છે. હવે પછી એક શબ્દ બી નહીં બોલવાનો. જમ્મુ કાશ્મીરના 3 સીટને હટાવીને અમારે અહીંયા લગાડી દીધી એવું થઈ ગયું ને. આ બોર્ડર અમારા માટે બની છે. તો આપે સાંભળ્યું કે મનસુખભાઈ વસાવાએ શું વાત કરી અને ત્યારબાદ કેવા પડઘા પડ્યા. એક વાત સમજો કે આપણા દેશમાં આપણા ભૂતકાળમાં જેલમાં જવું એ પહેલેથી સામાન્ય બાબત નથી રહી. તમે જેલમાં જાઓ ત્યાંથી બહાર આવો તો કદ તો મોટું થાય. લોકો વચ્ચે એક એવી લહેર પણ ઉત્પન્ન થાય કે આપણા માટે જેલ ગયો, આપણા માટે કામ કરી રહ્યા છે. નેતાની છબી પણ મજબૂત બને. 1917માં ચંપારણ સત્યાગ્રહ સમયે ગાંધીજી પોતે એ વિસ્તારમાં હતા. એ વિસ્તારમાં શાંતિ ભંગ કરવાનો આરોપ, એ વિસ્તાર છોડવાની વાત પરંતુ ન મૂક્યો. કોર્ટમાં હાજર કરવામાં આવ્યા અને તેમણે સ્વીકાર્યું કે હા ગિલ્ટી, હું ભૂલ સ્વીકારું છું. જોકે 100 રૂપિયાનો દંડ તેમને કહેવામાં આવે છે કે 100 રૂપિયાનો દંડ ભરી દો, પરંતુ તેઓ ભરતા નથી. આખરે તેમને છોડી દેવામાં આવે છે. ત્યારે તેમનું કદ વધે છે, નવો નેતા બહાર આવે છે. જોકે તેની પછી 1922માં પણ તેમને જેલ મોકલવામાં આવે. જેલ ભોગવ્યા બાદ તેમનું કદ વધુ મજબૂત થાય છે. 1929માં ભગતસિંહ એસેમ્બલીમાં બોમ્બ ફેંકે છે. ત્યારે પણ એ જ વાત હતી. તેઓ ભૂલ સ્વીકારે છે, જેલમાં જાય છે, ફાંસીની સજા પણ મળે છે. આજની તારીખે પણ જીવિત છે. એટલે કે મનસુખ વસાવાએ પણ ભારતીય જનતા પાર્ટીમાં હોવા છતાં એ વાત કરી દીધી કે પોતાની ભૂલ સ્વીકારી લો, ધરપકડ થાય તો થવા દો, જેલમાં જઈ આવો. શું થશે? કેટલા દિવસો રહેશો? બહાર આવશો, કદ વધુ મજબૂત થશે અને એ આંદોલનને, મુદ્દાને વધુ હૂફ મળશે. અને ત્યારબાદ ફરી એક વખત સાગબારામાં ખેડૂતો બહાર આવ્યા છે. હવે લાગે છે કે આ એક આંદોલન બની રહ્યું છે અને જો મનસુખભાઈ વસાવા લોકસભા સત્ર પૂરું થાય તે બાદ સાગબારામાં ખેડાણ માટે આવે છે તો પછી સમજજો કે આંદોલન ખૂબ મોટી આગ પકડશે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વચ્ચે પડશે. આ પહેલા પણ પડ્યા હતા. અર્જુનભાઈ મોઢવાડિયા, પ્રવીણભાઈ માળીને મળવાની વાત, પરંતુ કશું ઉકળ્યું નથી. પરંતુ ત્યારબાદ ઉકળી શકે છે. ભારતીય જનતા પાર્ટીમાં રહીને સાંસદ હોઈને આ બોલવું, આ પ્રકારનું કરવું કોઈ સામાન્ય વાત નથી. જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.